જામનગરમાં રેલવેની જગ્યા પર દબાણ હટાવવા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જૂના રેલવે સ્ટેશન નજીક ઝૂંપડા નાખી રેલવેની જગ્યામાં દબાણ કરવામાં આવ્યા હતા। રેલવે પોલીસની સાથે અધિકારીઓએ બુલડોઝર સાથે દબાણ હટાવવા કાર્યવાહી હાથ ધરી। અવારનવાર રેલવેની જગ્યામાં દબાણ થાય છે। કરોડોની કિંમતની જગ્યા પર રેલવેની દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। जामनगर शहर में जूना रेलवे स्टेशन नजीक महानगरपालिका द्वारा सौराष्ट्रનો સૌથી મોટો ફ્લાયઓવર છે તે બનાવવામાં આવ્યો છે। ત્યાં પાસે આવેલી રેલવેની જે જગ્યા છે તેમાં ઝૂંપડાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, રેલવે પોલીસની ઉપસ્થિતિમાં જે રેલવે વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા બુલડોઝર લઈ અને તમામ જે બાંધકામો છે અને જે ઝૂંપડાઓ છે તે હટાવવામાં આવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે હાલ આ જે ડિમોલેશન કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। અહીં જે ઝૂંપડાઓ છે તે નાખી અને અતિક્રમણ કરવામાં આવ્યું હતું તે અતિક્રમણ હાલ હટાવવામાં આવી રહ્યું છે અને રેલવે દ્વારા હાલ ડિમોલેશન કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ જાગે અને ઓલિમ્પિકમાં દેશના યુવાનો વધુ મેડલ લાવે અને યુવાનો આધ્યાત્મ તરફ વળે તેવા ઉદ્દેશ્ય સાથે અમદાવાદના એક દોડવીર યુવાને ફરી દોડ શરૂ કરી છે। રૂપેશ મકવાણા નામના આ યુવાને સોમનાથ મંદિરથી નેપાળના પશુપતિનાથ મંદિર સુધીની દોડ શરૂ કરી છે। તેમણે આ રીતની પ્રથમ દોડથી અમદાવાદથી શરૂ કરી માત્ર 14 દિવસમાં દિલ્હી સુધી પહોંચ્યા હતા। ત્યારબાદ 2 વિશ્વ વિક્રમ પણ બનાવી ચૂક્યા છે। રૂપેશ 75 કલાકમાં સતત 375 કિલોમીટર દોડ લગાવીને વિક્રમ બનાવી ચૂક્યા છે। તો 6000 કિલોમીટર માત્ર 88 દિવસમાં પૂર્ણ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂક્યા છે। હવે ફરી નેપાળ સુધીની 2300 કિલોમીટરની દોડ લગાવી છે। આ યાત્રાની શરૂઆતમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, સોમનાથ ટ્રસ્ટ તથા સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો એ યુવાન વ્યસનમુક્ત બને, રાષ્ટ્ર ભાવના એમનામાં કેળવાય અને માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે 2047માં દેશને વિશ્વ સત્તા પર લાવવું, વિશ્વગુરુ બનાવવું, અને તેમનું બીજું સપનું છે કે 2036માં ઓલિમ્પિક અહીંયા થાય અને વધારેમાં વધારે મેડલ ભારત તરફથી આવે, તો યુવાનોને પ્રોત્સાહિત કરવા એટલા માટે અહીંથી આ દોડ કરી રહ્યા છે। સોમનાથ મંદિરથી પોતાની દોડતા છેક પશુપતિનાથનું મંદિર જ્યાં નેપાળમાં આવેલું છે એ ત્યાં સુધી આવા રસ્તામાં આવતા તમામ શહેરો, તમામ ગામોના લોકોને એક પ્રેરણા આપતા યુવાઓને આની અંદર પ્રેરણા આપતા દેશભક્તિ જાગે, રાષ્ટ્રપ્રેમ જાગે અને યુવાઓ આજની તાતી જરૂર છે, યુવાઓ વ્યસનમુક્ત બને। લક્ઝરીમાં ઓવરલોડ સામાનથી ઝાડની ડાળી એક્ટિવા ચાલક પર પડી ગઈ અને એક્ટિવા ચાલકને ઈજા પહોંચતા પોલીસે ફરિયાદ નોંધાવી છે। તો શાહીબાગ નમસ્તે સર્કલ પાસેનો આ બનાવ સામે આવ્યો છે। માધુપુરા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। એક્ટિવા ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। માધુપુરા પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં નમસ્તે સર્કલ આગળ આ ઘટના સર્જાઈ હતી। ઓવરલોડ સામાન ભરેલો હતો અને તેના કારણે જે ઝાડની ડાળી હતી તે એક્ટિવા ચાલક પર પડી હતી। ત્યારબાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ એક્ટિવા ચાલક યુવકનું સારવાર દરમિયાન